હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે આપણો વગાડો છે બહુ દિવસ પછી. અત્યારે આપણે ચાલે છે સવારમાં ખેરગામ. મેડિકલમાં જરા કામ છે, દવા એવું લાવવાનું છે. તો ચાલો અત્યારે આપણે ખેરગામને મેડિકલમાં જઈએ અને પછી આપણે જવાના છે એક જગ્યા પર. ત્યાં પર તમને લઈ જાઉં ને તમને પણ બતાવું. તો ચાલો હમણાં આપણે જઈએ ખેરગામ. તો ગઈશ આપણે આપણી બાઇક લઈને ચાલે છે અત્યારે હાલમાં ખેરગામ. અને બાઇકમાં છે પેટ્રોલ ઓછું, પેટ્રોલ પણ ભરાવવાનું છે. તમે જોઈ શકો છો, હમણાં કંઈ છે જ નહીં, કાપ ઝબકતો છે. અને વાગ્યા છે અત્યારે હાલમાં 10. તો ચાલો હવે આપણે જઈએ અત્યારે હાલમાં ખેરગામ અને પેટ્રોલ પણ ભરી આવીએ ને મેડિકલમાંથી દવાઓ લાવવાનું છે તે પણ લઈ આવીએ. ચાલો જઈએ ખેરગામ. આપણે ખેરગામમાં જવાની ગોળી લઈ લીધી છે. હવે આપણે એને ડીકે મૂકીને પાછા નથી ગઈએ ઘેરે પેટ્રોલ ભરાય. તો ચાલો હમણાં જઈએ આપણે પેટ્રોલ ભરવા માટે. ગઈશ આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છે. આ જરાક લાઈન છે બહુ ઓછી જ છે. આડો ના ભાઈ હું કરો, ગાડી વચ્ચે જ મૂકી દે. તો ચાલો અહીંયાથી આપણે પેટ્રોલ ભરાઈને નીકળીએ ઘરે. ગઈશ આપણે અહીંયાથી આ બસને પેટ્રોલ ભરાઈ લીધું છે. આપણે ચાલ્યા છે અત્યારે હાલમાં એક ફ્રેન્ડ છે જરાક બાર કપા આવેલો છે. એના જોડે પછી આપણે જવાનું છે જગ્યા ફરવા માટે. ત્યાં પણ તમને બતાવું કાં જઈને શું છે તે. તો ચાલો હમણાં હાલમાં જઈએ આપણે ઘરે ખેરગામથી. ખેરગામથી આપણે આવી ગયા છે, નાસ્તો કરવા માટે બેસી ગયા છે અત્યારે ઘરે. અડદની દાળ, રોટલો અને કાંદા સાથે. તો ચાલો નાસ્તો કરી લઈએ ને પછી આપણે જ્યાં જવાના છે ત્યાં તમને પછી કહું કાં જવાના છે તે બતાવું તમને વિડીયોમાં. ચાલો. તો ગાઈઝ આપણે ઘરે આવીને નાસ્તો કરીને અત્યારે હવે ચાલ્યા છે રાબડા વૈષ્ણો દેવી માટે દર્શન કરવા માટે. આજે છે ચૈત્રી નોરતાનો પહેલો નોરતાનો દિવસ છે. તો ચાલો અત્યારે આપણે જે દર્શન કરવા રાબડા. બે ફ્રેન્ડ આવતા છે સગડું જોડે, એ લોકોને પણ લઈ જાય સાથે ને તમને પણ દર્શન કરાવડું આજે. તો ચાલો હમણાં આપણે જઈએ રાબડા. આપણે આપણી બાઇક લઈને ચાલ્યા છે પેલા 2 જણ લેવા માટે. બહાર બહુ છે એટલે અમારે રૂમાલ એવું બાંધી લીધું છે. તો ચાલો હવે આપણે જઈએ રાબડા. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે દર્શન કરવા માટે. અહીંયા પબ્લિક બહુ વધારે છે. જો કે બાઇક પાર્ક કરીને ડાયરેક્ટ હવે જઈએ મંદિરમાં. ચાલો આપણે પહેલાં બાઇક પાર્ક કરી દઈએ. અમે બાઇક પાર્ક કરીને ચાલ્યા છે અને બાઇક પાર્કિંગના ટિકિટના લીધા 10 રૂપિયા. હાલો આ છે ગેટ અહીંયાનો. મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવેલો કે. ચાલો હવે જઈએ. અહીંયા સાઈડના વડે દુકાન એવું લાગેલું છે. યસ આવેલો કે કદાચ એમ કે. તો ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકો બહુ ભારી સીન છે એનો. હાલો છે મંદિર. અહીંથી જયા કરીએ. ગાઈસ તમે જોઈ શકો આવું કંઈ મંદિર છે અહીંયા. બહાર આટલા લાંબા લાંબા જીરાફને બધું મૂકેલું છે. રાતને અહીંયા ગરબાનો પ્રોગ્રામ બી છે. આજે સ્ટેજ બધું બનાવી ગયેલું છે. અને એટ માટે હવે જોઈએ આવાય હાલમાં દર્શન કરી જઈએ. હાલ છે અમારી યશભાઈ દક્ષ. અહીં અમે 3 જણ આવેલા છે. હે બહુ લાંબી લાઈન લાગે. કઈ તમને પૂછ્યું અહીંયા બહુ ખરાબ લાંબી લાઈન લાગી છે.
એ તો અહીંથી આવવાનું. તો ગઈઝ અમે લાઈન પહેલાં પાર્ક કરીને એક દર્શન મંદિરમાં કરાવું. ચાલો તો ફ્રેન્ડ્સ તમે લોકો મંદિરનું સીન જોઈ શકો છો. તો ગાઈઝ અમને અહીંયા અંદર તો શૂટિંગ કરવાની ના પાડી દીધી. તો એકાદ બે ફોટા છે મારા પડેલા એ તમને અંદર વિડીયોમાં નાખી દેવાનું. અને હમણાં આપણે ચાલ્યા છ ગાડી આપણે દર્શન જોવા માટે. ચાલ નહીં વહેલો અમારી યશભાઈ તો શરમાયા કરતો છે બ્લોગમાં આવવા માટે. ખબર નહીં કેમ તે અહીં આખું બનાવવામાં આવેલું છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત આંગળી પૂછકેલું છે ખાટ પર. તે આખું અહીંયા બનાવવામાં આવેલું છે. દેખાતું નથી બરાબર, ટાપ બહુ છે. જોઈ શકો છો તમે આવું કઈ સીન છે. અહીંયા આપણે આખું વૃંદાવનના ઘરે બનાવવામાં આવેલું છે. બહુ મસ્ત સીન છે આટલાનું. અહીંયા લસ્સીને બધું પણ મળે છે. પીવાનું પાણી ઠંડુની સુવિધા છે. ગાઈસ અહીંયા છે ને ગૌશાળા પણ બનાવવામાં આવેલી છે. તમે લોકો જોઈ શકો છો. અહીંયા અંડર એન્ટ્રી નથી આપતા લોકો કદાચ તો. આટલું આખું મેદાન ગાયો માટે જ બનાવવામાં આવેલું છે. આમ બહારથી બરાબર દેખાતું નથી પણ તો ગેટ જવા માટે તો ગેટ બંધ છે. તો કષ્ટ તમે લોકો જોઈ શકો છો. અહીંયા રામ લક્ષ્મણ સીતા માટે લોકો વનવાસ પરેડ દ્વારા આવું કંઈ સીન એ હિસાબનું બનાવવામાં આવેલું છે. એટલે જંગલ વાળું એ ફરટેથી કે આવું સીન છે. ને અહીંયા બંટી છે રસ્તે અને આ બાજુ ચાલતું છે જમવાનું. જમવાનું ચાલુ છે. તમે પણ મહાપ્રસાદ લઈ લ્યો. ચાલો ગાઈઝ અમે અહીંયા મહાપ્રસાદમાં બેસી ગયા 3 જણા. મહાપ્રસાદ કરીને જઈએ હવે ઘરે. પછી ગાઈઝ જમવા પછી છાશ પીવાની મજા જ કે અલગ હોય. એટલે અમે બધા છાશ પી આવી ગયેલા છે. 3 જણા છે હાથ અહીંયા. ગાઈઝ હવે મહાપ્રસાદના દર્શન બર્શન બધું થઈ ગયું છે. અને હવે ચાલ્યા છે અમે ઘરે. એકવાર અમે લોકો જોઈ લો સીન કે આવું છે. અહીંયા આટલા હાથી બનાવવામાં આવેલા છે. હા પાડી આપું. ગાઈઝ અહીંયા રેસ્ટોરન્ટ બી છે અંદર જ. શિવશક્તિ કેન્ટીન. અહીંયા તમને બધું કોલ્ડ ડ્રિંક બધું જ મળી જાય છે. દુકાન બધું લાગેલી જ છે અંદર. અહીંયા બધું બેસવા માટે બનાવેલું છે. અને અમે હવે ચાલ્યા છે ઘરે. તો ચાલો અત્યારે નીકળીએ આપણે ઘરે. ગાઈઝ હવે અહીંયાથી આપણે બાઇક લઈને છે. શું ચલાવવાનું બાઇક એટલે